નગર કઈ જવાનું નતું. અચાનક પતિકના પપ્પાની ઠેલા ને એવું બધું લઈને ગયા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે અમે છે ને ધાબા ઉપર આવ્યા હવારમાં, કેમ કે બાજરો છે ને આ હુકવાનો છે. કબા તમારા બાજુ બાજરો હુકવી વાવલો કરવો છે તો આપણે પેલો વેલો બાજરો દડાવવાનો છે. કબા તો આપણે ઓણા બાજરો કાઢ્યો ને હમણાં, તો એ આ બાજરો છે હુકવો પડે એમ છે, કેમ કે ઘાવરી જ ગયો. કબા એવું છે. અમારે પતો શું કરે? વાવ લઈ જાય હે? જય દાદા, જય દાદા, લાઈક કરજો. હા બાવ, જય માતાજી, જય માતાજી. હું અટાનો બાજરો હુકવાનો છે ને કામ એવું છે. આમ જો બા તમારે પેલા ઈ હુકવા માંડે આમ જો એવું છે ફેમિલી. તો છે ને ઘણો બાજરો તો આમ ઝાપટ આવે ને એટલે થોડોક ભીનો તો થઈ જ જાય ને, તો પછી બધો હુકવાનો વિચાર અમે ઘણું કરીએ, હુકવી નાખીએ. પણ આમ જો તમે વાતાવરણ કેવું છે, વરસાદી વાતાવરણ છે કે નહીં? આમ જો હવે આ સાટા ખેરાય હોય તો બાજરો પાછો બધો પલાળી દે કે નહીં. અમારે છે ને બાજરો પાછો અહીં ધાબા ઉપર બધો હુકવાનો છે, તો કઈ હુકવો એમ સાટ આવે ને તો પછી બધો પલ્લી જાય ને એટલે હુકવતા નથી. એમને બધી બાસ્કીને ભરેલી રેવા દે. કબા થોડોક તડકો થાય પછી હુકવો ને. જો બધો બાજરો ઢોળવા માંડો. હાલો આને છે ને હેઠા લઈને વયા જાય. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ ભાગો 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 ભાગો. હવે આને લઈને ભાગ્ય નકર બા મારશે. જો બા મારે છે. દાદી દીકરાને ધેડ થઈ ગયું છે. હું આને છે ને નીચે લઈને વહી જાઉં. બીજી એક વાત તો કહેવાની હા ભૂલાઈ ગઈ, કેમ કે છે ને અમારા પતિકભાઈ ને ખબર કાઢ લો તમે બધાય, કેમ કે છે ને અમારા પતિકભાઈ કાલે હાંજે પેડા. જો ખબર કાઢ લો ભાઈ, કાં વાગ્યું કાલે પેડા હતી? જો અહીંયા લોહી મરી ગયા. પછી કાં વાગ્યું? વોટ તો હોજી ગયો. દેખાડ તો કરો ભાઈ, કાં જવું? તો એ છોકરાઓને છે ને કાંઈ ન હોય. ઓઠ અહીંયા છે ને ઓઠમાં દાંત ખૂતી ગયો, તે ઓઠ છે ને થોડોક ખોજી ગયો છે ને અહીંયા વાગી ગયું છે, અહીંયા વાગી ગયું છે, એવું બધું છે. કેમ કે અહીંયા હેઠો પડ્યો કે નહીં ભાઈ, એટલે હા અંધારો હારે લાટે વહી ગઈ ને. સંદીપને બધાય ખાટલા બેઠા. સંદીપ પોલીસ સાઈડથી હેઠા ઉતરે ને આ ભાઈ આ સાઈડથી હેઠા ઉતરે, ડાયરેક્ટ જાય પડથારે હેઠા. ભાઈ વોટ તો દેખાડ. જો આ વોટ હોજી જજો, એને છે ને ભાગ ખાવાનું છે. પૂછી લેતો બેન, એને માવો જરાક છોડી દે. ભાઈ વાગ્યું પછી માવો ખાવાનું ચાલુ કરી દીધું. પોતે કેવા માવો ખાય? મીઠો માવો ખાય ને? હે જય માતાજી. શું કરો? હવે હાલ તો થા. આજ છે ને ગરમી બહુ છે ને, આજ છે ને લાઇટનો કાપ છે. હવે લાઇટ આજ કहीं આવે કે ના ખબર ને. હવે છે ને હમણાં લાઇટનો પ્રોબ્લેમ વધી ગયો છે વાવાઝોડા પછી. આખો તમે 3-4 વાર કાપી નાખે ને હા જઈ 3-4 વાર કાપી નાખે. બોલો પૂજા બેનો એક કાંડ કરી નાખ્યું. શું કામ કરી નાખ્યું કહું? શું કામ કરી નાખ્યું તમે આજ? આખો ટાંકો તોડી નાખ્યો. ખબર પડે કે નહીં? કઈ ખબર ન પડતી હે? હા આવું જ કામ કરતા હે. હું દેખાડું, હું તમને દેખાડો, હું દેખાડું. પૂજા બેનો ટાંકો તોડી નાખ્યો. એ કાંજો કાંજો. આમાં પાણી ભરેલું છે. આમ જો આમાં પાણી ભરેલું છે. આ ખોલી નાખી દેખાડું તો જો આમાં પાણી છે. હું તમને આગળ દેખાડું તો મારી જો પોલ ખોલી નાખું. કાંજુ જો અહીંયા એમ છે લગાડું. જો છે અહીંયા એમ છે લગાડું. આ તમે તોડી નાખો તો કોણે તેડો? હવે જા. આ છે ને એમાં એમ હતું પૂજાબેન ને તેડો, પણ આ છે ને બપા ટાંકો ભરવા જાય કે નહીં તે આમાં નાખીને ટેમ્પામાં નાખીને તે કાંઈક હડબડ થયું ને એટલે તૂટી ગયો. ત્યાં આખો નવે નવો ટાંકો તોડી નાખ્યો. બાપતું નહીં, બાપતું નહીં, નહીં નહીં. આને હું લેવા બેહવા દીધો ને? બેહવા દેવો બા. હિસકો ન નાખતા બાબા તમે. જતો હિસકા કઈ એને છે ને અમારે હિસકાનો બહુ શોખ પતુભાઈ ને. અમારા હેતાંશભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. કેન પાસે જવાનું હે? તમારા હેતાંશભાઈ ની છે ને મામાને ઘેર જાય છે. તમે જો તૈયાર થઈ જાય મસ્ત ના. કાપો જા બેન. પતુભાઈ કઈ જા? એને નથી લઈ જવાના. એને નથી લઈ જવાના ને? અમારા પતિકભાઈ ને છે ને નથી લઈ જવાના, કેમ કે અહીંયા રહે. 2 વ્હીલ લઈને જાય ને તો પાછા બેહવામાં કેવર આવે. પછી આગો પલ્લો છે કે નહીં
ને હમણાં મોસમ એટલે વાતાવરણ કાંઈક અલગ જ છે. તમને બધાને ખબર છે, વાદળાવાળું ને પવનવાળું ને એટલે પ્રતિકને ન લઈ જવા દેતા. પ્રતિકના મમ્મી, એના પપ્પા અને હેતાંશભાઈ 3 જણા જાય છે. અમારે હેતાંશભાઈ જો મસ્તના તૈયાર થઈ ગયા મામાને ઘેર જવા માટે. મામાને ઘેર જવા માટે તૈયાર થઈ ગયા. હે પ્રતિકના મમ્મીની તો હમણાં જ આવેલા છે, તમને બધાને ખબર છે, પણ પાછા છે ને આટો મારવા જાય છે. કેમ કે તમને બધાને સમજતા હે કે છે ને ના મારા મમ્મી નથી એટલે અમારા પપ્પાને થોડુંક આમ બોલું લાગે ને આમ સારું ન લાગે એમ બે ભાઈઓને ને એટલે તો પછી આંટો મારવા જાય છે. આજ નેવરા છે ને તો આંટો મારી આવે તો આગળ પ્રતિકના પપ્પા આવશે કામેથી તો આગળ પછી ફટાફટ હવે જાય. મારા બાય પણ નથી ને આવડા બધા હવે ઉના જાય છે. તો હેતાંશભાઈ જો તૈયાર થઈ ગયા છે ને જાય છે મામાને ઘેર. કા બેન આંટો મારવા જાવ ને કીધું ના કહેતા હે કા ત્યાં આંટો મારવા. હા અમારે હેતું કઈ જાય? હેતું મામા પાસે જાય. હે બાય 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 બાય. જો અમારે હેતું જો જાય છે. અમારા પતુભાઈ પણ જાગી ગયા છે અટાણે. તમે જો પતુ ટાટા કહી દે તાર મમ્મીને. તાર મમ્મીને ટાટા કહી દે ભાઈ. બાય 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 હેતું. જઈ તો જાય. એ તો બોલતાય નથી. મામાને ઘેર જાય તો બોલતાય નથી. એવું છે. પ્રતિકના પપ્પાની ઠેલા ને એવું બધું લઈને ગયા ને હવે એની મમ્મીની બધા જાય છે. તો હેતાંશભાઈને હોય ને તો વધારે મજા આવે. બેન ને ઘેર હોય ને તો મજા આવે. પણ અમારા પ્રતિકભાઈ જો પાછા હુઈ ગયા ને તો જાગી ગયા ને નવરાવી પણ નાખ્યા છે અમારા પતુભાઈને. ને શું આંબે બદામ આ જમરૂખ સી હવે બદામ નથી. કાકરી દે આને શું કરું જમરૂખ ને. આમ જો અમારા પૂજાબેન બદામ આંબે જો બદામ ના ઠળિયા ભંગવાન છે. કાશી કાશી આંબી લઈ જો અમારા પૂજાબેન બદામ આંબે. ના ના આઈબ્રો કરવો હવે. આ છોકરીને આઈબ્રો કરવાનો હોય તારે આઈબ્રો કરવાનો હોય ન કર આઈબ્રો. હાલ તું તારે હાથે કર. કેવું કામ કરે અટાણા ફેમિલી છે ને. મારે આઈબ્રાનું ને એવું બધું કામ હતું તો અહીંયા ખુરશી આ છે ને લાઈટ નથી ને એટલે મેં બાર આઈબ્રો ને એવું બધું કર્યું. ત્યાં ભાઈ ને જો શું કરું દાંત આવે આપણને દાંત આવે. બોલો આ કે મને કે આઈબ્રોસ કરી દે કે આઈબ્રોસ કરી દે. જો આ છોકરાને હું સમજાવું બોલો એવું છે. શું છે આઈબ્રો કરવા ન કરાય. આ કપાઈ જાય જો તો બાને જો ને એને આઈબ્રો કરવો. લાવો લાવો કરી દો લાવો લે બે જા. કેમ આઈબ્રો કરવાનું હોય દેખાડ કેમ કરવાનું હોય. ઓ આમ જો તમારી ભાજી બગાડે બા. આમ જો ખોટી ખોટી ના ઢીકલા કરે. આમ જો હારા હારા પાન વીણવાના હોય તો ફેમિલી તાંજળિયાની ભાજી કોને કોને ભાવે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. તો આજ છે ને અમારે તાંજળિયાની ભાજી અને રોટલો ને બીજું પણ શાક બનશે. કેનું શાક બનશે બા? બીજું દૂધિયાનું. તો આ છે ને દૂધીનું પણ શાક બનશે. એકારે 2 શાક બનશે. અમારે ક્યારેક જ એવું ન હોય કે એક શાકમાં હાલે. નકર તો દરરોજ 2 શાક તો હોય ને હોય અલગ અલગ. કબા એકને સેવનો ન ભાવતો તો એક હાટું બીજું બનાવવાનું હોય. બધું નોખ નોખું શાક હોય. કેમ પા જવું જો તો કેટલો કવર આવે બોલો. આજ જો એને છે ને એના પપ્પા અને મમ્મી ગયા ને તો ના વાહે જવું છે એવું બધું છે. નક્કી નહોતું ને પણ પ્રતિકના પપ્પાનો ફોન આવ્યો કે હવે આટો મારવા જવું તો પછી ગયા તરત. નગર કંઈ જવાનું નહોતું અચાનક ગયા. કોઈને ઘેર ખબર પણ નથી ને વાટાણા અમારા ભાઈ રિહાણા જવા માટે પ્રતિકના મમ્મી પાસે. જોતો આગળ આવી છે. હો ઓય ધૂળ ન વિખાય ભાગો ઊભા થાવ તો કાંઈ વાંધો ને. જો બોલવું જ નથી. જો તાર પપ્પા આવે. ઓય તાર પપ્પા આવે જો. એમ જો ખીજમાં આવ્યું છે તો ખીજમાં આવ્યું. જય માતાજીને રામ રામ ફેમિલી. તો મોવાથી આવી ગયા છે ઘરે ને ઘરે આવીને સીધા દે આટો પટ્ટી કાઢો લાવ્યો છું નાસ્તો. તો દે નાસ્તો ખોળે છે કાઢીએ. હા તો નાસ્તો જટણ લાવ્યા છે અમારા પતુભાઈ. આજ કવરાવતા હે ને એને હાટું છે ને લાવ્યા છે ફાફડા ગાંઠિયા. કેમ કે પતુભાઈને ફાફડા ગાંઠિયા ને એવું બહુ ભાવે તો એના હાટું છે ને ફાફડા ગાંઠિયા લાવ્યા છે. પતુભાઈ ખાવ પટ્ટી કાઢો ફાફડા ગાંઠિયા ને મરચા ઓલી ચટણી. હા એને છે ને જાવું થું હેતાંશ ને હારે વાહેથી રિહાણા. પેલા નતું જાવું પછી પાછા રિહાણા. હે પતિ તું રિહાણો બેટા હેલા એ છોટુભાઈ લે 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 એ ખાવા બેહી જાય એના. હવે બધું ભૂલાઈ ગયું. નાસ્તો આવી ગયો ને તે ભૂલાઈ ગયું. કા ભાઈ ખાધે રાખો. હો બસ બસ બેટા નાસ્તો લાવ્યા છે
આમાં છે મંચુરિયન. તો ફટાફટ બધાને સર્વ કરી દઈએ. બધાને મંચુરિયન ને ગાંઠિયા ને ચટણી ને બધું સર્વ કરી દીધું છે ને બધા જો ગાંઠિયા ને બધું ખાવા માટે. આ ભાઈ કાં જાય? કાં બા પાસે જાય? ઓલ પર મારા બા છે ને લહણ ફોલતા ફોલતા ખાય છે ને અહીંયા મારા પૂજાબેન પણ કેની વાર જો હવે કાઈ નહીં તો ખાધા રાખવાની જો એવું છે. અમારા પતુભાઈ શું લેવા આવ્યા? જો ફાફડો લેવા આવ્યા. ઈ લઈ જા ખા. હા તો અટાણે છે ને નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો. કા આવો ફેમિલી બધા ગાંઠિયા ને મંચુરિયન ખાવા. અને ફેમિલી આજનો વિડીયો છે ને અહીં આપણે એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. જો બાય બાય.